સાહેબે કીધું કે હવે તો તમારે આ જ રીતની જિંદગી જીવવાની છે, તમારું લીવર આ જ પ્રમાણે કામ કરશે, પેટમાં પાણી ભરાય તમારે આવી કઢાવી જવાનું, આવીને કઢાવી જવાનું. પણ પછી અમદાવાદમાં જ મારા ભાણેજી ડૉક્ટર હેમાંગ સોનીનું ખાસ તો લીવર માટે જ નહીં હતું, અને 15 દિવસની દવામાં પાણી ધીમે ધીમે સુકાવાનું ચાલુ થઈ ગયું. જે તે સમયે લીવરની કેટેગરી સી હતી અને હાલની દ્રષ્ટિએ અત્યારે કેટેગરી એ, એટલે સારામાં સારું સાહેબ છે. હવે એલોપેથીવાળા સાહેબ તો લીવર ટ્રાન્સપ્લાન્ટની કોઈ વાત કરતા જ નથી. મારું નામ નરેન્દ્ર વોરા છે. હું ભુજ કચ્છનો વતની છું. મને 2019માં લીવરની તકલીફ થયેલી, ત્યારે ભુજમાં ગેસ્ટ્રોલોજીને બતાવેલ, તો તેમણે ત્યારે મને ખાસ એવી કોઈ સૂચના આપેલી નહોતી અને નોર્મલ દવા આપી હતી, પણ એનાથી ખાસ ફાયદો મને જણાનો નહોતો. ફેબ્રુઆરી 23માં કચ્છમાં ગેસ્ટ્રોલોજીને બતાવેલ, ત્યારે તેઓએ કીધું કે પેટમાં પાણી ભરાયેલ છે. એટલે પહેલાં તેમને 4 લીટર જેટલું પાણી કાઢેલ, પછી નોર્મલ દવા આપેલી જે સાહેબે આપી હતી અને એ ચાલુ રાખી હતી. પછી એમને કીધું કે હવે આ પાણી તો અઠવાડિયે 10 દી કે જ્યારે નસીબમાં, એટલે તમારા નસીબમાં હશે એ પ્રમાણે પાણી ભરાવાનું છે. એટલે પછી પણ પાછું લગભગ 53 દિવસે પાછું પેટમાં પાણી ભરાવાનું હતું, તો ત્યારે પણ એમને કાઢેલું. અને પછી સાહેબે કીધું કે હવે તો તમારે આ જ રીતની જિંદગી જીવવાની છે, તમારું લીવર આ જ પ્રમાણે કામ કરશે કે પેટમાં પાણી ભરાય તમારે આવી કઢાવી જવાનું, આવીને કઢાવી જવાનું. ત્યારે માનસિક મને એમ હતું કે આ વસ્તુ ખોટી છે. તો ત્યારે મેં વિચાર્યું કે હવે આપણે અમદાવાદ કોઈક સારી હોસ્પિટલમાં જઈએ. તો અમદાવાદ સારી હોસ્પિટલમાં જઈ ને ત્યાં પણ બતાવ્યું. ત્યાં પણ એ લોકોએ કચ્છની જ ફાઇલ જોઈ ને ઓલરેડી એમ જ કીધું કે તમારે તો લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જ પડશે, પછી દવા કરીએ. એટલે હું એ સાહેબને કીધું કે સાહેબ, હું સમર્પણ ધ્યાન સાથે જોડાયેલો છું, તમે ભલે મને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે પણ તમે દવા કરો તો સારું છે. તો સાહેબે કીધું કે હું ભલે દવા લખી દઉં છું, પણ તમે લીવર ટ્રાન્સપ્લાન્ટના ડૉક્ટર છે એમને મળી લો, ખર્ચા બચ્ચા જે કાંઈ છે એ પણ અમે જાણ્યા, ડૉક્ટર સાથે મિટિંગે કરી. પણ પછી અમદાવાદમાં જ મારા ભાણેજી રહે છે, એમના હસબન્ડ છે. હવે એમને શિવરંજનીમાં ડૉક્ટર હેમાંગ સોનીનું આર્યભવ હોસ્પિટલ, આયુર્વેદિક હોસ્પિટલ છે, એની કંઈક છાપામાં કાપલી જાહેરાત હતી કે લીવરના લોકોને કોઈ પણ પ્રકારે ટ્રીટમેન્ટ માટેનું ખાસ હતું, ખાસ તો લીવર માટે જ નહીં હતું. એટલે એ જાહેરાત મને વોટ્સએપમાં મારા જમાઈ મોકલી ભાણેજીને. તો એના પછી અમે સાહેબનો કોન્ટેક કર્યો અને સાહેબે પહેલાં મેં બધા જે રિપોર્ટ હતા હોસ્પિટલમાં, જે રિપોર્ટ અમને અમદાવાદમાં કરાવવામાં આવેલ, તે અમે રિપોર્ટ ત્યાં મોકલ્યા સાહેબને. અને સાહેબે તો પહેલાં બધા રિપોર્ટ કરી અને પછી અમારી સાથે કોન્ફરન્સમાં પરિવાર સાથે બધા સાથે વાતચીત કરી અને કીધું પણ ખરું કે તમને એ કે પહેલી વસ્તુ તો એ કે પરેજી રાખવી પડશે. જો તમે પરેજી રાખો તો મારી કને આવજો, નહીંતર આવવાની જરૂર નથી. આ સાહેબના ચોખ્ખા શબ્દ હતા. એટલે પછી અમે વિચાર્યું કે હવે શું કરવું. તો પરેજી કાં તો એક વસ્તુ નક્કી હતી, મને કચ્છમાં ડૉક્ટર કે અમદાવાદમાં ડૉક્ટરે કીધું હતું કે હવે તમને કાં તો આવી રીતના રહેવાનું છે. એટલે કાં તો આ પાર હતો ઉપર, એક નક્કી હતું. હવે લીવર છે તો પરેજી ન રાખીએ તો આપણે જીવવાનો કોઈ મતલબ નહોતો, એટલે કે એક્સટેન્શન મળત નહીં એમ. પછી આપણે પરેજી સાહેબ સાથે ઓકે કર્યું અને સાહેબે દવા મોકલી આપી હતી હેમાંગ સોની સાથે. અને એ દવાથી કીરી પ્રમાણે એમની સૂચનાથી જ્યારે જે દવા આપી સાહેબે, ત્યારે પણ મારા પેટમાં 4 લીટરથી 5 લીટર પાણી હતું. અને અમે સાહેબને પ્રશ્ન પણ કર્યો કે સાહેબ, હું અહીંયા પાણી કઢાવીને પછી તમારી દવા ચાલુ કરું કે કેમ? તો સાહેબે ચોખ્ખું કીધું કે તમારે પાણી કઢાવવાની જરૂર નથી. એટલે પાણી અમે ન કઢાવ્યું અને 15 દિવસની દવામાં પાણી ધીમે સુકાવાનું ચાલુ થઈ ગયું, કે જે થયું ટૂંકમાં પેટમાં પાણી નીકળતું થઈ ગયું બરાબર. અને પછી સાહેબની દવાથી ધીમે એ પ્રમાણે પ્રોગ્રેસ થતો ગયો. લીવર ટ્રાન્સપ્લાન્ટમાં પછી અમે આ હોસ્પિટલમાં જતા, જ્યારે એલોપેથીના ડૉક્ટર અમને બોલાવતા ને એ પણ ત્યારે અમને કહેતા કે તમારું લીવર હવે સરસ છે. જે તે સમયે લીવરની કેટેગરી સી હતી અને હાલની દ્રષ્ટિએ અત્યારે કેટેગરી એ અને બેસ્ટ, એટલે સારામાં સારું સાહેબ છે એમ કીધું છે. અને આ બધા રિપોર્ટ જે કાંઈ હતા એ અમે હેમાંગ સોની સરને પણ બતાવતા અને એની પણ ટ્રીટમેન્ટ અમને બરાબર માફક આવેલી.
અને મેઇન વસ્તુ તો જો આયુર્વેદિકમાં સોની સાહેબ કને 100% જવાય. કોઈ પણ પેટની રોગ હોય, મને તો લીવરનો હતો, પેટના કે કોઈ પણ પ્રકારના પેટના રોગ હોય તો એના માટે તો હું સૂચના દઉં જ છું કે એકવાર એલોપેથી ભલે તમે દવા ચાલુ રાખો પણ સાહેબને તો મળવાનું રાખો જ. એકવાર વિઝિટ લ્યો, 100% સારું થશે, મને થયું જ છે. અને અત્યારે પણ હું એકદમ સ્વસ્થ હું ખાઈ પી શકું છું. અને સાહેબ પણ પોતે ગુરુશક્તિ સાથે જોડાયેલા છે એવું મને લાગે. અને હું પણ છે ને ગુરુશક્તિ સાથે સમર્પણ ધ્યાન સાથે જોડાયેલો છું. એટલે એ બે શક્તિ સાથે થઈને આપણે અત્યારે મને એકદમ ક્લિયર અને બહુ વ્યવસ્થિત છે, ખાઈ પી શકું છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. સાહેબની પણ દવા ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે પહેલાં હતી એના કરતાં. અને એલોપેથીની દવા પણ જે હતી ને પહેલાં શરૂઆતમાં એ પણ નોર્મલ થઈ ગઈ છે. 1-2 દવા છે, હવે ખાસ એવી છે નહીં. હવે એલોપેથીવાળા સાહેબ તો લીવર ટ્રાન્સપ્લાન્ટની કોઈ વાત કરતા જ નથી. અને આ સાહેબે હેમાંગ સોની સરે જે સાથ અને સહકાર હોસ્પિટલનો જે સાથ ને સહકાર સ્ટાફનો મળ્યો છે એ સર્વેનો આભાર માનું છું. મારું નામ સંધ્યા વોરા, અમે કચ્છ ભુજથી આવીએ છીએ. પહેલી વાર અમે સાહેબે કીધું કે તમારા પેટમાં પાણી છે, એટલે પહેલી વાર એકવાર બતાવ્યું, પાછા ડૉક્ટર કે તમારે અઠવાડિયે આવવું જ પડશે. એટલે પછી બીજા 2-3 જણાએ અમને રિસ્પોન્સ દીધો કે તમે અમદાવાદ જાઓ. એટલે અમદાવાદમાં સાહેબને બતાવ્યું. સાહેબે એમ કીધું કે સાહેબે બધી અમારી ફાઇલ ભુજની જોઈ અને અમને એમ કીધું કે તમારે અંદર લીવર ટ્રાન્સપ્લાન્ટનો છે જ, એ કરાવવું જ પડશે ફરજિયાત. તે ફોર્મે કીધું ભરી જાઓ. એ સાહેબને અમને મળાવ્યા પણ ખરા. એટલે પછી અમને વિચાર એ આવ્યો કે અમે 2-4 જણાને પછી વિચાર કરીને પછી અમે એવો કરીએ એમ. જસ્ટમાં બીજીમાં એમ છે કે અમારા જમાઈ છે અમદાવાદ છે, એટલે એને જાહેરાતમાં આયુ ભવનનું વાંચ્યું હતું. એ લીવરના બધું લીવર વિશે બધું વાંચ્યું હતું ને તમે એમ કે તમે એમને મળો. એટલે અમે અહીંયા આવ્યા પહેલી વારે. તમે બધી સરસ અમને દવાઓ બવાઓ ટાઈમ ટુ ટાઈમ અમે આવ્યા છીએ, તમે બધી રેગ્યુલર દવાઓ દીધી, અમને બહુ જ આનંદ આવ્યો. તે દરમિયાન તમે વચમાં એમને કીધું હતું કે ફરવા એમ કે ઓછું ફરવાનું રાખો, તો એ જાતા હું પણ કહેતી કે તમે ફરવાનું ન કરો એમ, 1-2 કિલોમીટર એ ન હાલો એમ. તો એ જાતા 2-3 કિલોમીટર હાલી આવતા. પણ તમારી દવાથી એને ફેર પડતો ગયો. દૂધનો ફાયદો આ તે બધું તમારા જ વિશે બધું એમ કે સોની સાહેબ મને એમ એના આભારી છીએ અમે એમ કે. હમણાં તે દરમિયાન 15મી તારીખના અજમેર જઈ આવ્યા શિબિરમાં ને આને ગુરુદેવને પણ મળ્યા. એમાં પણ એ લોકોને તમારું દવા ભેગી લઈ ગયા હતા ને એને કીરી બધી રાખી એને, એનાથી ફાયદો છે. અને સ્ટાફવાળાએ પણ બધાએ બહુ જ અમને આનંદથી બહુ પ્રેમથી જવાબ દીધા છે. તમારી ટાઈમ ટુ ટાઈમ દવા પણ અમે અંદર ઓમાં આવી છે, એના માટે અમે ઘણા જ આભારી છીએ. 2 જણા છોકરાઓ પણ બધા બરાબર છે ને. થેન્ક યુ સાહેબ.